શિયાળાની ગુલાબી ઠંડીમાં બોપલમાં બસંત બહાર એક સોસાયટી દ્વારા વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ વોકોથોનનું આયોજન કરવામાં આવે છે। વોકોથોનનો હેતુ સોસાયટીમાં એકતા બની રહે અને વોકોથોનના બહાને સોસાયટીના સભ્યો ભેગા થાય અને તેના માટેનું આયોજન કરાયું છે। આ વોકોથોનની અંદર સોસાયટીમાંથી 150થી વધારે સભ્યો હાજર રહ્યા હતા। સોસાયટી દ્વારા અલગ અલગ 3 રેન્જમાં વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં પ્રોત્સાહન માટે ઇનામો પણ રાખવામાં આવ્યા છે। સોસાયટી દ્વારા છેલ્લા 4 વર્ષથી વોકોથોનનું આયોજન કરવામાં આવે છે। 100 બંગલાની આ સોસાયટીમાં તમામ લોકો વોકોથોનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। અમે અહીંયા બસંત બાર બોપલમાં અમારી સોસાયટી છે બસંત બાર 1। અમે અહીંયા 100 જેટલા ઘર છે અને અમે દર વર્ષે અહીંયા આવી રીતે વોકોથોન કરીએ છીએ। આ વર્ષે અમારા ત્યાં લોકોનું પાર્ટિસિપેશન ઘણા મોટા પ્રમાણમાં છે। મોર દેન 150થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ વોકોથોન આયોજન કરવાનું કારણ ઇટ ઇઝ વધુ કરીને આ યુનિટી માટે છે, બોન્ડિંગ બધા મેમ્બર્સનું। કેટલા વર્ષથી આ આયોજન કરી રહ્યા છો? આ છેલ્લા 4 વર્ષ